નમસ્કાર દર્શક મિત્રો, દિલોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. તમે કદાચ ઘણીવાર સાંભળ્યું હશે કે બાળકો તો મારી ઉંમર ખાઈ જાય છે. હસતા રમતા કહી દેવામાં આવેલું આ વાક્ય શું ખરેખર હકીકત બની શકે છે? જ્યાં એક તરફ સ્ત્રીઓ માટે માતા બનવું એક આનંદ, એક પ્રેમ અને ત્યાગની લાગણી છે, ત્યાં જ બીજી તરફ આની સાથે એક અજાણી અને છુપાયેલી મોંઘી કિંમત પણ છે. જી હા, અને આ કિંમત કોઈ નાનું રમકડું કે કોઈ રમૂજ નથી, પરંતુ માતાની જીવનની અવધિ સાથે સીધી જોડાયેલી છે. એક ચોંકાવનારો વૈજ્ઞાનિક નિષ્કર્ષ સામે આવ્યું છે. આપણે ઘણીવાર હાસ્યમાં સાંભળીએ છીએ જ્યારે માતા કહેતી હોય છે કે બાળકો તો મારી ઉંમર ઘટાડી દેશે, પરંતુ હવે એક નવું સંશોધન દર્શાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં આ મજાક હકીકત પણ બની શકે છે. સદીઓ જૂના ઐતિહાસિક દસ્તાવેજોને ખંખેર્યા બાદ એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જે તારણ સામે આવ્યું છે તેને સૌ કોઈને ચોંકાવી નાખ્યા છે. એક સમયના પાનામાં જ્યારે દુનિયામાં મેડિકલ સુવિધાઓ ન હતી અને જીવન માટે દરેક શ્વાસ એ લડાઈ હતી. વર્ષ 1866 થી લઈને 1868માં જ્યારે યુરોપનો એક વિનાશકારી દુષ્કાળ આવ્યો હતો, ત્યારે ખોરાકની તંગી, ભૂખમરા, મૃત્યુ અને તેના વચ્ચે જીવિત 4684 મહિલાઓ. પરંતુ આ બધામાંથી જે સૌથી ચોંકાવનારી વાત બહાર આવી છે એ છે કે દુષ્કાળમાં માતા બનનારી મહિલાઓની ઉંમર દરેક બાળકની સાથે લગભગ 6 મહિના ઓછી થઈ ગઈ છે. જી હા, આ કલ્પના નથી, આ વૈજ્ઞાનિક શોધ છે. અને આજે આપણે સમજીશું કે શું ખરેખર બાળકો પેદા કરવાથી મહિલાઓની ઉંમર ઘટી જાય છે? શું આજના સમયમાં પણ આવું થઈ શકે છે? અને શા માટે આ અસર બધા દેશોમાં સમાન નથી જોવા મળતી? તો ચાલો સમજીએ વિજ્ઞાન, ઇતિહાસ અને માનવ શરીરના ઊંડાણમાં છુપાયેલું આનું રહસ્ય. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એક રિપોર્ટ સામે આવ્યો છે કે ક્રમિક વિકાસનું અધ્યયન કરનાર સંશોધકોએ પેરિસ રેકોર્ડના અભ્યાસ કર્યો હતો, જેમાં જે તે જનસંખ્યાના જન્મ અને મૃત્યુની નોંધ રખાય છે. ખાસ કરીને 1866 થી 68 સુધીના ભીષણ દુષ્કાળ દરમિયાન જીવિત રહેલી 4684 મહિલાઓની માહિતી પર. આ દુષ્કાળ યુરોપના સૌથી ભયાનક દુષ્કાળોમાંથી એક ગણાય છે, જેમાં એવું સામે આવ્યું છે કે દુષ્કાળ દરમિયાન માતા બનેલી મહિલાઓની ઉંમર દરેક બાળકની સાથે 6 મહિના સુધી ઘટી ગઈ હતી. સંશોધનના પરિણામો અનુસાર તેનું કારણ એ હોઈ શકે છે કે આ માતાઓએ પોતાની ઘણી બધી ઉર્જા પોતાની કોશિકાઓને દુરસ્ત કરવાની સાથે પ્રજનનમાં લગાવી દીધી હતી, જેના બાદમાં બીમારીઓનો ખતરો પણ વધી ગયો હતો. પરંતુ દુષ્કાળના અગાઉ કે પછી બાદમાં મહિલાઓના માતા બનવા અને તેમની જીવન અવધિ અંગે કોઈ સંબંધ ન જોવા મળ્યો હતો. જે મહિલાઓ ઘણા બધા બાળકો પેદા કરતી તેમની પર અસર વધારે જોવા મળતી હતી, પરંતુ આ અસર માત્ર દુષ્કાળ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ જોવા મળી હતી. દુષ્કાળ પહેલા અથવા તો પછી કોઈ પણ અસર જોવા મળી ન હતી. જો કે આનું કારણ શું હોઈ શકે છે? તેવો રિપોર્ટ છે કે ગર્ભાવસ્થામાં ઉર્જાનો વિશાળ વપરાશ, સ્તનપાનમાં સતત ઉર્જાની જરૂર, દુષ્કાળમાં ખોરાકની તંગી અને પોષક માટે ઉર્જા નથી. એક કારણ એ પણ હોઈ શકે છે કે બાળક પેદા કરવાથી આરોગ્ય પર લાંબા સમય સુધી જળવાઈ રહેતી અસર એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં વધુ ખરાબ થઈ જાય છે. માતાઓને હૃદય રોગ, મેટાબોલિક બીમારીનો પણ ખતરો હોવાની વાત તો ઘણા સમયથી ખ્યાલ આવી રહી છે, જેનું એક કારણ વજનમાં વધારો, વધેલું તાણ પણ હોઈ શકે છે. વધુ એક સંભવિત કારણ એ પણ હોઈ શકે છે કે આ સમયગાળા દરમિયાન બાળકોનું પાલન પોષણ, સ્તનપાન કરાવવામાં અને ગર્ભાવસ્થાની પ્રક્રિયા જ માતાના શરીરમાં જરૂરી વસ્તુઓની કમીનું કારણ બનાવી દે છે. ગર્ભાવસ્થા અને સ્તનપાનમાં ઘણી વખત ઉર્જાની જરૂર પડતી હોય છે. તેનો અર્થ એ છે કે દુષ્કાળ દરમિયાન નવી મા પાસે પોતાના શરીરને કાર્યપ્રણાલી સુરક્ષિતપણે ચલાવવા માટે તેમની ઉર્જા હજુ પણ ઘટી જાય છે. આના કારણે પાછળથી બીમારીઓને રોકવાનું કામ મુશ્કેલ બની જાય છે. શક્ય છે કે આ જનસંખ્યામાં જ્યાં મહિલાઓ વધુ બાળક પેદા કરી રહી હતી અને કદાચ દરેક જન્મ વચ્ચે સ્વાસ્થ્ય લાભ માટે પૂરતો સમય ન હતો મળી રહ્યો, આરોગ્ય પર પડનારી અસર એકબીજાની સાથે જોડાતી ગઈ હતી. આ અભ્યાસમાં ઐતિહાસિક ડેટાનું વિશ્લેષણ પણ કરાયું છે, ના કે પ્રયોગશાળામાં નવા પ્રયોગ થકી ડેટા મેળવાયો હતો. તેથી કરીને એ સંપૂર્ણપણે નિશ્ચિત ન પણ હોઈ શકે. જે મહિલાઓ 4 થી 5 બાળકો પેદા કરતી અને ત્યારે મેડિકલ સુવિધાઓ પણ ન હતી, ઉપરથી પોષણ ઓછું,
આરોગ્યની દેખરેખ ઓછી હતી. જોકે આજે સરેરાશ માત્ર 2 બાળકો પેદા કરવાનું એ ચલણ થઈ ગયું છે. પોષણ, દવા, હોસ્પિટલ પ્લાનિંગ આ બધું જ પહેલા કરતાં ઘણું વધારે સારું થઈ ગયું છે. તેથી જ કરીને આ અસરો મોટા ભાગે આજે લાગુ નથી પડતી. ત્યારે મહિલાઓ સરેરાશ 4 થી 5 બાળકો પેદા કરતી હતી, જે આજના સમયમાં પરિવારોની સરખામણીમાં વધુ સંખ્યા છે. એવા અહેવાલો છે કે 1800ની સાલથી પરિવારોમાં બાળકોની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો છે. 2023માં આ સરેરાશ એક મહિલાના માત્ર 2 કરતાં થોડાક જ વધુ બાળકો પહોંચી શકે છે. આ બદલાવ એ શિક્ષણ, નોકરી, ગર્ભનિરોધક સાધનોના ઉપલબ્ધતાને બાળકોના મૃત્યુદરના કમીના કારણો આવ્યા છે. છતાં પણ ક્યાંક આજે પણ આની અસર થઈ શકે છે, કારણ કે કેટલાક દેશો એવા પણ છે જેમ કે નિજેર, ચાડ, સોમાલિયા અને દક્ષિણ સુદાનમાં મહિલાઓના આજે પણ સામાન્યપણે ઓછામાં ઓછા 4 બાળક હોય છે અને ત્યાં આ અસર આજે પણ જોવા મળે તેવી શક્યતા છે. આ વિષય પર સંશોધનની જરૂર છે, પરંતુ એવા સંકેત મળે છે કે વિશ્વના કેટલાક ભાગોમાં આ નિષ્કર્ષ આજે લાગુ પડી શકે છે. આ રીતે એક ઐતિહાસિક અભ્યાસથી ફરી એકવાર સાબિત કરે છે કે માતૃત્વ એ માત્ર લાગણી નથી, તે શરીરની એક વૈજ્ઞાનિક, ઉર્જાસભર અને ઘણી વખત પડકારજનક મુસાફરી પણ છે કે જ્યાં જીવન કઠિન હોય છે, ખોરાક ઓછો હોય, આરોગ્યની સુવિધા ન હોય, ત્યાં માતા બનવાની કિંમત જીવનમાંથી થોડાક વર્ષો કાઢી શકે છે. પરંતુ આજના આધુનિક દુનિયામાં સારા પોષણ, પ્રેગ્નન્સી કેર અને સાથે જ પરિવારોની યોજનાની સાથે સ્ત્રીઓ પહેલા કરતાં વધુ સુરક્ષિત બની છે. તો આ કહાની એ જ વાત શીખવે છે કે માતા બનવું એ માત્ર ભાવનાઓનો પ્રશ્ન નથી, તે શરીરની એક વૈજ્ઞાનિક, અદ્ભુત અને મુશ્કેલ મુસાફરી પણ છે. અત્યાર માટે બસ આટલું જ. આગળ આવા જ અનેક રસપ્રદ વૈજ્ઞાનિક સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.